ધોની વર્લ્ડ કપની ફાઇનલ મેચ જેવી મેચ રમવા માટે જઈ રહ્યા છો. તમે પણ 23-10 ની કોન્સ્ટેબલની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છો. આ એક્ઝામ આપણા પરિવારનું સપનું પૂરું કરવા માટે, આપણા કુટુંબનું સપનું પૂરું કરવા માટે, આપણો સર્જનહાર, આપણો બાપ, આપણી માં કે જેને આપણે જન્મ આપ્યો છે ધરતી ઉપર, એનું સપનું સાકાર કરવા માટેની આ તક છે. આ તકને દોસ્તો જવા ન દેતા. આ તકની સામે પૂરેપૂરા જનૂનથી લડી લેજો. પૂરેપૂરા જનૂનથી દોસ્તો પિતાનું જે સપનું છે એ સપનાને દોસ્તો પૂરું કરવા સાથે થઈ અને આ મેદાનની અંદર ઉતરજો. તમે શું વાંચ્યું શું ન વાંચ્યું એ કઈ મહત્વનું નથી દોસ્તો. તમને કેટલું આવડે છે કેટલું નથી આવડતું એ મહત્વનું નથી. તમારી અંદર જે રહેલો આત્મવિશ્વાસ છે, તમારી અંદર રહેલી જે પોઝિટિવિટી છે, તમારી અંદર જીતવા માટેનું જે જનૂન છે ને, એ જ તમને વિજેતા બનાવે છે. કોન્સ્ટેબલની એક્ઝામની અંદર જ્યારે જાઓ ત્યારે તમારી અંદર કોન્સ્ટેબલ જીવતો હોવો જોઈએ. ખાખી વર્દી પહેરેલી છે એના જનૂન સાથે થઈને આ એક્ઝામ આપવા માટે દોસ્તો જવાનું છે. હું કોન્સ્ટેબલ છું. હું કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે 23-10 નો દિવસ છે એ મારો દિવસ છે અને કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આ પરીક્ષાને હું પાસ કરીને રહીશ. એ જનૂન સાથે દોસ્તો આ પરીક્ષા દેવા માટે જવાની છે. વિશેષ કંઈ તમારો સમય ન લેતા, વિશેષ તમને બીજી કોઈ વાત ન કરતા, ખાલી એટલું કહીશ દોસ્તો કે એકવાર જીતી અને ફરીથી પાછા મારી પાસે આવજો. જીતવાની જીદ કરજો, જીતવાનું જનૂન રાખજો અને જીતવાની મહત્વાકાંક્ષા રાખજો. વિજય તમારો હશે. જ્યારે તમારી અંદર આત્મવિશ્વાસ હશે ત્યારે દોસ્તો વિજય તમારો હશે. સમગ્ર આઈસી પરિવાર તમારી સાથે છે દોસ્તો. હું કોઈ તમારી સાથે છું, પણ આ મેદાનની અંદર 23-10 ની કોન્સ્ટેબલની એક્ઝામનો દિવસ છે, આપણો દિવસ હોવો જોઈએ અને આપણે વિજેતા બનીને આવવા જોઈએ, જીતીને આવવા જોઈએ. તમારા માતા પિતાને તમારી ઉપર ગર્વ થવું જોઈએ, તમારા પરિવારને તમારી ઉપર ગર્વ થવું જોઈએ, તમારા સમાજને તમારી ઉપર ગર્વ થવું જોઈએ, તમારા મિત્રોને, તમારા સગાવાલાને તમારી ઉપર ગર્વ થવું જોઈએ. છેલ્લે વિશેષ તકતા મને તમારી માટે ગર્વની અનુભૂતિ થાય એવું જંગ યુદ્ધ મેદાનની અંદર દોસ્તો જીતીને આવજો. વિશેષ કઈ ન કહેતા ફરીથી પાછું જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.